વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને બાજુએ 1600થી વધુ સ્થાનિક ફળાઉ રોપાનું કરાયું વાવેતર। પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના, આવનાર પેઢીના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે। વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે। બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે આજ રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। થરાદ સ્થિત તુલસી 4 રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને સાઈડ ઉપર વિવિધ સ્થાનિક ફળાઉ 1600 કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો છે કે થરાદ વિસ્તારમાં ફળાઉ રોપાનું વાવેતર કરીએ। આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાઉ રોપામાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું। અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તે માટે ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ સહિતના ફળાઉ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષના રોપાનું વાવેતર કરાયું છે। વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા છે અને હાઈવે પર 3 કિલોમીટરના અંતર સુધી રોપાનું વાવેતર કરાયું છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે। વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તથા વરસાદ માટે અને પશુ પક્ષી, મનુષ્ય સહિત જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના છે। વૃક્ષો જીવન આપવાનું કામ કરે છે। સૌ કોઈએ જાગૃત બનીને આવનાર પેઢીના રક્ષણ માટે આપણે આજે વૃક્ષોના રોપાનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ, જેનાથી આવનાર પેઢી પર્યાવરણ સાથે તાલ મિલાવી શકે। તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું। થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી, થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગી થકી 1600 જેટલા રોપાનું વાવેતર કરાયું છે। આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોકભાગીદારી થકી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। થરાદની અંદર જે લોકોને પ્રેમ વૃક્ષ પ્રત્યેનો છે એવો જો દરેક જગ્યાએ વૃક્ષ પ્રેમ ચાલુ થાય તો દરેક જગ્યાએ વૃક્ષથી હરિયાળી થતી થતા વાર ન લાગે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત આખી સરકાર અને નેશનલ હાઈવે સહિત તમામે તમામ ડિપાર્ટમેન્ટોને, સરકારી તંત્રના અભિનંદન આપું છું। થરાદની તમામે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન આપું છું અને આપણા થરાદના તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર પણ માનું છું। આપણા થરાદના નગરજનોએ, આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાઉ ઝાડ એ વાવીએ। 5-7 વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને, આપણા થરાદનું ગૌરવ બને, આપણા ગામની શોભા બને અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે। કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ, ખારેક, દાડમ, જામફળ, અલગ અલગ ફળાઉ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું અને હું આભારી છું તમામ પ્રજાજનોનો, અનેક સંસ્થાઓનો કે તેમણે સૌએ સાથે મળીને, અમારા સૌ આગેવાનોનો કે બધાએ ભેગા થઈને આ સંકલ્પ કર્યો અને સંકલ્પની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પ્રજાજનો જોડાયા છે। લગભગ 2 કિલોમીટર કરતાં વધારે લાંબી લાઈન આ બાજુને આમ જઈએ તો લગભગ 3 કિલોમીટર કરતાં પણ વધારે બંને બાજુ થઈને થશે। એ આખા રસ્તા ઉપર પ્રજાજનો સરકારી તંત્રની સાથે મળીને આ કામને આગળ વધારી રહ્યા છે। સાહેબ, પર્યાવરણ બાબતે લોકોને શું સંદેશ આપો? આપણે બધાનું કર્તવ્ય છે, પર્યાવરણનું રક્ષણ કરવું એ તમારી ને મારી બધાની ફરજ છે। આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ, પ્રાણવાયુ લઈએ છીએ, એ વૃક્ષો આપે છે, વૃક્ષના પાંદડા થકી થાય છે। આપણને જે ખોરાક મળે છે ધરતીમાંથી, તો ધરતીનો ખોરાક
ઝાડના પાંદડા છે. તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય, ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય, ફળ પણ મળે. પંખી, મનુષ્ય, પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે. વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે. તો આપણે સદેહ જ આ કામને કરવું પડે. આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા. આપણે જાગૃત પણ થવું પડે, માત્ર જાણકારી નહીં. જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી, આપણી નવી પેઢી છે, તેને પણ પ્રાણવાયુ જોશે, તેને પણ જીવન જોશે. તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે. તો વૃક્ષ બચાવવાનું કામ, વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે. આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ, છોડની અંદર જ આપણે રણછોડ જોઈએ, અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ. શ્રાવણ મહિનો છે, ભોલાનાથને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો થકી જ કહેવાય. સાહેબ, બનાસ ડેરી દ્વારા લાખો વૃક્ષો અત્યારે ડેરીએ પહોંચાડવામાં આવ્યા છે. લોકો એ વૃક્ષ લઈ જાય છે પરંતુ ઘરે જઈને મૂકી જાય, એવા લોકોને શું સંદેશ આપશે? મારી પ્રાર્થના છે, છેલ્લા 10 વર્ષથી જે અભિયાન કર્યું અને જે ફળાઉ ઝાડ લઈ ગયા અને વાવ્યા છે, તો આજે આંબા આપણા જિલ્લાની અંદર પહેલાં કેરીઓ નથી થતી, અત્યારે કેરીઓ થઈ ગઈ, અત્યારે જાંબુ પણ થઈ ગયા છે, અત્યારે ચંદનના ઝાડ પણ થઈ ગયા છે, જામફળ પણ થાય છે. હવે તો દ્રાક્ષ પણ લોકો વાવવા મળ્યા છે, દાડમ પણ આપણે ત્યાં થાય છે. તો આ જે અહીંથી આપે છે 100% વાવેતર થવું જોઈએ, અને 100% એનું વાવેતર થાય, 100% એને પોષણ થાય. બાળકની જેમ ઝાડને છોડને ઉછેરીએ તો આવનારી પેઢી એના ફળ ખાઈ શકશે.